गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव सद्गुरुदेव की जय। જય ગુરુદેવ. તમારા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બધા અહીંયા આવ્યા. જીવનમાં આગળ વધો એવી ગુરુ પાસે પ્રાર્થના અને હૃદયથી બધા ભાવિ ભક્તોને ક્ષમા. તો શું કહેશું બોલો? કઈ પ્રશ્ન છે તો ચાલુ કરી દઈ. આજે અમે પ્રશ્ન કરશું હો. ઘણા અહીંયા ગુરુદેવે પૂછી લે પાકી એમ ને. હવે ગુરુ મોટા કે ભગવાન મોટા? મોટા બધા હવે ઈ માની લીધું ને મોટા ઈ તો વિશ્વાસ બંધાઈ ગયો ને બધાને. બંધાઈ ગયો ને હે કે આજે આપણે એમ બધા કે ભગવાન 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 આપણે જોયા ને ગુરુને જોયા તો પછી જેને જોયા હોય એને જ પકડી લઈ તો બતાવશે ને આપને. કે આગળ ખાડો નથી ને એમ બતાવવા સારું હોય, પણ આપણે ભેગા ના રાખીએ એટલે પડી જાય ખાડામાં. પડી જાય ને કે ગુરુ બનવું હેલું હોય વાલા, કપડા પહેર દો ભગવાન એટલે બની જવાય, પણ ગુરુ હોવું કઠિન હે. કે આજે આપણે આ બધા વેશભૂષા કરી રહ્યા ને એમાં બને જ રહ્યા બધા કેરેક્ટર. ઈ સરળ હે. સીતાને આયા હતા ને રાવણ વેશમાં સાધુના, સીતા છેતરાઈ ગયા ને એમાં આપણે એમ બધા છેતરાઈ જઈ રહ્યા હે, છેતરાઈ જઈ રહ્યા એટલે ગુરુને ભેગા રાખી પડ્યા ને વાલા, તો પછી આમ છેતરાવાય નહીં. વિશ્વાસ તો પેલો ઈ જ ખપશે કે ભક્તિ તમે ગમે તેટલી કરો વાલા, પણ ગુરુ ઉપર પ્રેમ ભાવ નહીં હોય ને તમને તો ત્યાં સુધી આગળ ના જઈ શકાય. આજે બધા જ કરી રહ્યા પણ ગુરુને છોડીને કરી રહ્યા. વાત દી ઊંધી કે ભગવાન દેખાડા એ તો નિરાકારે આકારે નથી. આપણે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા જોઈ રહ્યા, રામ સીતા કૃષ્ણ એ આપણે જોયા કે હે, પણ ગુરુને તો જોયા ને એને પકડી લેતી બધાની ઓળખાણ કરાવી દેશે. એ આપણે અંદર જ દ્રષ્ટાંત દઉં કે હજી કદાચ ક્યાંય સંચય હોય તો કોઈને. એક કુંવરી હતી, રોજ વિષ્ણુ ભગવાનની પૂજા કરે, રોજ એની ફૂલ ચડાવે, જમાડે, બધું રોજ કરે ને એક રાવણ જેવો હશે ઠગ ભગત રોજ એને જોવે કે આ છેતરી શકાય એવી હે, એવી તો નિસ્વાર્થ ભાવે રોજ વિષ્ણુની પૂજા કરે. એની પૂજા કરે ને રોજ બેચાતી થઈને જોવે કે આને છેતરાશે. ઈ રાવણના જેમ શું કર્યું, એને સાધુનો વેશ લઈ કે જઉં ભિક્ષા માંગવા. પછી ભિક્ષા માંગવા ગયા કે બૂમ પાડી કે ભિક્ષા દો એમ. પેલી તો ખુશ થઈ ગઈ કે મારા આંગણે સાધુ આયા હે. તો એને તેમ થાય ને કે મેં ભગવાનને પૂજ્યા હતી, આયા હતી માર્ગર જમશે કે મને પાણી પીવું હોય. સાધુ એમ કીધું તે ઓલી પાણી ભરવા ગઈ, પાણી ભરીને આવી કે તાર ગુરુ છે કે ના, કે ગુરુ ના હોય એના હાથનું પાણી ના પીવું, કે હું દઉં રો ગુરુ દીક્ષા. ઓલી કે હારું. ઈ હવે જો એને તો કેવું હોય, ભક્તિ કરતા હોય તો ઘંટા હોય ને, હા જેમ કેમ હાલો કે હારું આજ નહીં દઉં
પછી હું તારા હાથનું પાણી પીઉં તો કાલ તું મારી સાથે જંગલમાં, ત્યાં તને દીક્ષા દઈશ એકાંતમાં. તારી કાન જેટલા ઘરેના દાગીના નવા નવા વસ્ત્ર બધું લઈને તું આવજે. એ બીજે દી થેલો લઈને ભેગા ઉપડે ઓલા ભેગા, ઓલા એને બાંધી દીધી. બાંધી ને પછી કે હું ના આવું ને ત્યાં સુધી તું ક્યાંય જતી નહીં, હું પાછો આવીશ કે. અને કોઈ છોડાવે ને તો તોય તું ના કેજે કે. એ તો ચોર લૂંટારો હતો, એ તો એનું કામ લઈને લૂંટીને જતો રહ્યો. ઓલી તો એટલો વિશ્વાસ કે આ મને ગુરુ ને કહી ગયા કોઈ છોડાવવા આવે ને તો તું છૂટતી નહીં. ત્યાર પછી હોંજ થી એના રાજા ગોતે કુંવરી ક્યાં ગઈ, તે ગયા જંગલમાં ગોતવા કે આ તો અહીંયા બાંધેલી પડી કે હાલ ઘરે, કે ના મારા ગુરુએ બાંધી, હું ના જતી. ગુરુ તો છોડાવે બાંધે નહીં કે, એ તો બંધન માંથી મુક્ત કરે આપને કે. પણ ના છૂટી. પછી નારાયણ તો રાહ જોવે કે રોજ મારી પૂજા કરે, ઘી ક્યાં કે. હે નારદ ને કે જાઓ તમે એને જોઈ આવો ક્યાં ગઈ. કે એ તો બાંધેલી હતી, એને તો બધું દેખાય જ. એ તો ક્યાં જંગલમાં કે હાલ તું, કે ના ના મને મારા ગુરુ બાંધીને ગયા, હું ના હાલું કે. એ તો ઠગ હતો, તને છેતરી ગયો હોય કે તું હાલ એમ કે. ના ના કે. પછી વિષ્ણુ કે આ તો નથી માનતો કે. પછી વિષ્ણુને પોતને આવું પડ્યું. એ આયા કે હાલ કે ના ના કે હું વિષ્ણુ હોઉં, હું નારદ હોઉં. કે ભલે ને તમે જીવ હો ઈ, મને તમારા ગુરુ બાંધી ગયા, હું ના છૂટું. નારાયણ કે આ ચોર લૂંટતો હશે ક્યાંક, નારદ ને કે જાઓ ગોતી આવો કે. ચોરી જ કરતો હશે. અચ્છાજી તો બી ગયો કે તારા નારદ ની આયા. હવે કે હાલ ઉમા કે તું બાંધી આવ્યો એને છોડવા કે. ઉમા ગયા કે ઉલીન કે ગુરુએ છોડાવી તઈ છૂટી. કે પછી એમ કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી, જીને ગુરુ ગોવિંદ બતાય. કે આજ ઈના લીધે તો તમને છે કે આવું પડ્યું દર્શન દેવા. હે કે ગુરુ ના લીધે આવું પડ્યું. તો આજે આપણે જાતે જ ગોતી રહ્યા તે, એટલે જ ખાડામાં પડી જવાયું. સીધો રસ્તો હોય ગુરુ મંત્ર. હે મંત્ર વગરે કામ કરી ગયું તું ઓલીને તો. આપણા કંતે કેટલું મસ્ત દીધું હોય. હે ગુરુ મંત્ર એના શબ્દો દીધા આપણે જીવનમાં ઉતારી લેવાના. એ તો રોજ વાગળવાના, ચાલશે ફાવશે ભાવશે ગમશે. બસ ઈ રોજ ઈ સૂત્ર અપનાવી જ લેવાનું. એટલે આપણે આંધળો વિશ્વાસ, ગુરુ આવીને કે તું મંત્ર છોડ તોય નહીં છોડવાનો વાલા. જીવનમાં ગુરુની તો જરૂર પડે જ ને વાલા. ને આજ ખોટું પડે ને તો શાસ્ત્ર ને પુસ્તકો બધું ખોટું પડે ને. આજ કે બધા એમ કરે કે ત્રીજી વ્યક્તિની શું જરૂર છે ભગવાન સાથે મળવા માટે, ત્રીજી વ્યક્તિની જીવનમાં શું જરૂર છે. તો આજ નવું કાંઈક પ્લોટ લેવો તોય દલાલ ખપેરો ને, દલાલ વગર થયો. હવે હાહારો કરવો હોય તોય વચ્ચે ત્રીજો ખપેરો ને. હે તો પછી આમાં કેમ ના ખપે વાલા. ડાયરેક્ટ ખાની ઓળખાણ નથી થતી. હે ને વચ્ચે દલાલો, એના ઉપર ભરોસો હોય ને. આપણે એટલો ગુરુ ઉપર ભરોસો રાખવાનો વાલા. ત્યાં જો બધાને ભાવ છે જ ગુરુ ઉપર, પણ હૃદયથી આંધળો વિશ્વાસ વાલા. કૃષ્ણ, રામ, હનુમાન બધાના ગુરુ હતા જ ને. ગુરુ બંધન માંથી છોડાવે, એ કોઈ દિવસ બંધનમાં ના નાખે વાલા. ના નાખે ના નાખે. ને આપણે હવે બીજું વાત કરી કર્મ ઉપર. ઘણાને એમ તારું કર્મ કિયા નડે ને કિયા ના નડે. ગુના એ આપણાથી કિયા ગુના થાયરા વાલા. વાણીથી થાયરા, મનથી થાયરા, ને કાયાથી. 3 જાતના ગુના થાયરા. આ જેમ કે અમે મસ્ત જ રહી ઘરમાં, કોઈની સાથે બોલતા નથી, કશું ઝઘડો નથી થતો, પણ આ 3 જાતના ગુના એમાં કયો આપણો આવે રહ્યો પોતે ગોતી લેજો. હે મનથી કયા થાય? અહંકાર, મમતા ને ઈર્ષા. આપણે મમતા આવ્યું એટલે એમ થાય મમતામાં વળી ક્યાં ગુનો લાગે. એ મમતા આપણે બાજુવાળા છોરાને પ્રેમ કરી, પાડોશી છોરાને પ્રેમ કરી ના કરી. હા તો ઈ આવ્યો ને સ્વાર્થ આવ્યો, એટલે ઈ વાલા મનના ગુનામાં એક આવે. હા અહંકાર, ઈર્ષા ને મમતા. અહંકાર હતો ને, રાવણ ને હતો, કંસ ને હતો. એ મોટામાં મોટો શત્રુ અહંકારી. આપણે આપણામાં છે એટલા જોઈ લેવાના. ને વચનથી, વાણીથી કયા થાય? નિંદા ને જૂઠ. જૂઠું બોલી વાલા તો પકડાઈ તો જવાય જ, સજા થાય જ રહી.
હે આજની તો કાલ થાય રે આવે જ રહ્યું છેલ્લે આવે જ રહ્યું. ને નિંદા કે આપણે બીજાની નિંદા કરીને વાલા એ સ્વયં આપણી પોતની જ થાય રહી, આપણી જ થાય રહી, બીજાને નથી થતી. એ સ્વયં આપણી જ નિંદા. એટલે એટલું ધ્યાન રાખવાનું કે કોઈના વિશે કોઈ ખરાબ બોલીને એ આપણા માટે જ થાય રહ્યું. હે એ વાણીથી થાય વાલા. નિંદા અને ખોટું વાણીથી થાય રહ્યું, પેલું મનથી થયું અહંકાર, મમતા ને ઈર્ષા એ મનથી થી ને કાયાથી કે શરીરથી ક્યાં થાય ચોરી ને હિંસા. ચોરી કરી, ચોરી કરે એ તો શરીરથી જ કરવી પડે રી, એને સજા થાય રી, નીચું જોવું પડે, પકડાઈ જાય. હિંસા એટલે આ લૂંટફાટ મારકૂટ થાય ને એ હિંસા એ શરીરથી જ. હવે આમાંથી આપણી કી થાય રી, એ જોઈ લેવાનું ને એના ઉપર લેસન કરવાનું. લગભગ બધું હોય જ, ખાલી ચોરી હિંસા નથી, એ છોડીને લગભગ બધું હોય. ને ચોરી કરતે ચોર એમ કે કોઈ જોતું નથી હે, પણ કણે કણમાં વ્યાપક બેઠો હોય ને એ તો જોવે જ રહો, એ તો ચોપડે લખાય જ રહો. તે ગુના 3 રીતે થાય રાવાલા. બસ આ ધીમે ધીમે કે અહંકાર થોડી છલ્લો છૂટે ને નિંદા એ તો લગભગ 80-90% તો આપણે બધા વાલન છૂટી ગઈએ હે ને. જેની થતી હોય કેજો તો વળી છોડાવશું. કોક વળી 2 રૂપિયો બાંધી ગયો હોય હે હા ઓ એમાં શું બીક લાગે? ઈ પરીક્ષા સાચી ત્યાં હતી ગુજરાત જવાની બીક લાગે રીતે હે. ઈ જે પરિવાર સાથે રહીને ક્યાંય થાય રહી ભૂલચૂક ઈ આપણે ખાસ જોવાનું હોય વાલા. એકલા તો મનથી થાય રહી એમાં શરીર ને વાણી બે થશે. ચોરી એટલે ચોરી કી કહેવાય ખબર હે? આ પેલા લગભગ બધી આ ડોસ્યું વાડામાં વાવતી ને વાડામાંથી છનું મનું વાલો દેરવાળા વાડામાંથી લઈ લે, જોતા નથી હે. વાડામાં હોય તેમ થાય એને મસ્ત ભીંડા થયા હાલો તા ઈ હે ની દેરવાળા તે લઈ વાપરી પૂછીને લેવાય હે. ઈ એક ચોરી જ કહેવાય. કર્યું તું વાલા પેલા આપણા ભાગમાં બહુ નથી, આપણે વાલા મોટા ને વડીલના ભાગમાં આવ્યું હશે. હા આવી પણ સમજણનો અભાવ હતો એટલે એટલા સારું થાય ને. હવે બીજો ક્વેશ્ચન કરી, જ્ઞાન મોટું કે આચરણ મોટું? હે આપણે કેટલા આચરણ કરી રહ્યા? જો ઓલાને જેમ ખબર બધી હે, જવાબ બધા દેર હે. તો એના ઉપરથી એક દ્રષ્ટાંત દઈ દે તો તમને સમજણ આમ શું જલ્દી પડે. રાજ દરબારમાં રાજા ને મંત્રી પ્રધાન બધા હોય ને પુરોહિત નું શું કામ હોય? એ મોટો ગણાય ને પુરોહિત, જ્ઞાની હોય ને એને રાખે ને રાજ દરબારમાં. રાજાએ પુરોહિતને ક્વેશ્ચન કર્યો, પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાન મોટું કે આચરણ મોટું? તે પુરોહિતે મુશ્કેલમાં પડ્યો, એટલો મોટો જ્ઞાની હતો તોય. પછી ઘરે જઈને એની પત્નીને કે તમે આટલા મૂંઝવણમાં? મને આ રાજાએ કાંઈક પ્રશ્ન કર્યો હોય કે તો શું હોય કે આચરણ મોટું કે જ્ઞાન મોટું, એવો ક્વેશ્ચન કર્યો હોય. તે રાણી હોશિયાર હતી ને કે તમને એક કઉની વસ્તુ કરો, તમને ખબર પડી જશે કે તમે રોજ રાજ દરબારમાંથી 2 મોતી ચોરી કરજો, જોતું હોય ને એમ. એને તો બધી ખબર હોય ને પુરોહિતને કે ક્યાં કી વસ્તુ રેરી. એ પછી રોજ 2 મોતી ચોરાવે ને. એક દી મંત્રી જોઈ ગયો કે પુરોહિતને આટલી છૂટે, બધી જ વસ્તુ એનાથી થાય રહી તો કે ને 2 જ મોતી ચોરાયા હે. પછી બીજે દી મોતી ચોરાય એમ બધા મારા પરથી જોઈ ગયા ને પછી આ વાત ક્યાં મૂકી? રાજા કન પહોંચાડી. તે રાજાને તો દુઃખ લાગે જ ને કે આજે પુરોહિતને આટલું બધું દીધું હોય તો હજી આ છનો મનો ચોરી ક્યાં કરેલો. ને પુરોહિત આવે ને દરબારમાં એન્ટર થાય ને એટલે બધા ભરી સભામાં તે રાજા ઉભા થઈ જાય વાલા. પછી પુરોહિત અંદર ગયો ને વાલા, કોઈ જ ઊભું ના થયું. ગુસ્સો જ આવે ને. રાજાએ તો એમ જીગર કરીને પૂછ્યો એને પ્રશ્ન કે પુરોહિત તમને આવું કામ કેમ કરવું પડ્યું? કે તમને બધું જ આપ્યું તું હે, તો તમે આવું કામ કેમ કર્યું? તો તમે મને શું ક્વેશ્ચન કર્યો? તો પુરોહિતે રાજાને પૂછ્યો કે આચરણ મોટું કે જ્ઞાન મોટું? આજે મારે કને જ્ઞાન તો ભરપૂર છે પણ મારું આચરણના લીધે તમે આજ મને સન્માન ના આપ્યું હે. કે જ્ઞાન તો ભરપૂર હોય વાલા આપણા કને, પણ એને આચરણમાં ના મૂક્યું. માત્ર એ મોતી ચોરાયા એનું આચરણ ખરાબ થયું ને તોય બધાને દુઃખ થયું ને વાલા. તો આજે આપણું આચરણ કેવું હોય? જ્ઞાન તો બધા પાસે છે પણ આચરણમાં મૂકો ને વાલા તો આગળ જવાય, તો આગળ ના જવાય.
પેલું તો આચરણમાં મૂકવાનું હોય. કીધું ને, ગુરુ બનવું હેલું હોય વાલા, હે પણ ઈ હોવું કઠિન હે. ઈ બનાય કઈ આચરણમાં મૂકી તો એના જેવા. બસ આપણે ઈ બનવું હોય કે ગુરુને એના બાળક ને એનાથી વિશેષ બનાવવા. આજ ઘણા એમ કે અમારા મમ્મી પપ્પા છે, અમને ગુરુ કરવાની શું જરૂર છે? ઘણા પરિવારમાં ઈ છે. મા બાપ તો સંસ્કાર આપે, એના ગુરુ હોય. જીવનમાં શું જરૂર પડશે આપને માર્ગ બતાવે. પણ આધ્યાત્મિક માર્ગ કે આત્માની ઓળખાણ કરવા માટે, એટલા માટે આપણે જ્ઞાની ગુરુ કરવા પડે. તો બધા એમ કે અમે શું કરવા કરી, પણ વાલા ખપે ગમે તે ફિલ્ડમાં ક્યાંય કામ નાનું મોટું કરતા હોય તો કોકનું આપણે સહારો લઈને પૂછીને કે આ બિઝનેસ કરવો હોય તે આ કેમ થાય, તો થર્ડ વ્યક્તિની જરૂર પડી જ ને. પડી તો આ આપણે શું કરવાનું હોય, ભવમાંથી છુટકારો ખપેરો વાલા. તો પછી ગુરુ તો જોઈએ ને. સીધી ને સરળ વાતે વાલા, હે સીધી લીટીએ ગુરુ ને ગુરુ મંત્ર રટતા જાઓ વાલા. આપણા જીવનમાં જેમ જેમ જોઈશે ને એમ હાલ્યું આવશે. પણ તમને પેલો ભાવ જોઈએ હો હૃદયમાં. આ ભાવ હે તૈયા બધા ગતગંગામાં બેઠા હોય, એમને કોણ બેહે વાલા? કે જીવનમાં કંક કરવું હોય કે સંસારમાં સુખ, પૈસો, સંપત્તિ બધું હોવા છતાં આજ આત્માને નથી ઓળખ્યો ને આપણે, ત્યાં દુખી સુખી થઈ રહ્યા ને. આયા શું કરવાય? આયા તો પછી કરશું ને ધીમે ધીમે. કરાવશે કોણ? પણ હાલવું તો કેને પડશે. હા, ની ભેગા હેજ રસ્તો ચોખ્ખો કરી દેતા જાય, પાછળ પાછળ હાલ્યા જાવ. ચોખ્ખો કરીને પાછા આયા વાલા એનું કરીને. આપણે આચરણમાં તો વાલા લેવું પડશે. માત્ર સત્સંગ સાંભળીને કઈ જ નહીં થાય. હે મનનો કચરો નીકળશે વાલા. જે રાગ, દ્વેષ, ઈર્ષા હે ઈ બધું નીકળશે. પણ આચરણમાં મૂકવું પડે ને. બધા આપણે હવે ઈ કરશું હો. લગભગ બધા લેસન કરી લીધા, પણ આચરણમાં મૂકવાનું આવ્યું હવે. એટલે ઈ આપણે હવે ઈ બધા કરશું ને. જીવનમાં ગુરુએ આપણે બધાને જ્ઞાન આપ્યું વાલા. હે એનો આપણે કેવો ઉપયોગ કર્યો? દેખાય કે બતાવે ગુરુદેવ? હે કઈ નથી કર્યો ને. કે જ્ઞાન સમજણ નથી, હે ભક્તિ હતી, જ્ઞાન હતું આપણી સાથે હતું ને. પણ આપણે કેટલો ઉપયોગ કર્યો? તો એમ સમજાવી તમે કહો તો સમજાઈ દે કે તો જ વાલા કે જ્ઞાન આપણા જીવનમાં શું હોય. આચરણ તો છે જ, પણ ગુરુએ જ્ઞાન આપ્યું એનું ઋણમાંથી કેમ મુક્ત થવાય વાલા? કે માતા પિતાની સેવા કરીને મુક્ત થવાય. હે કે આડોશી પાડોશી એને કંક આપણે વસ્તુ કે એને એમાંથી મુક્ત થવાય. પણ ગુરુના ઋણમાંથી કેમ મુક્ત થવાય? એના ઋણમાંથી મુક્ત થવા માટે તમારી પાસે શું હોય? કઈ સુઝાવ કઈ ખરો? આપણે ગુરુએ જે આપ્યું આપણે આ, તો એના ઋણમાંથી કેમ મુક્ત થશું આપણે બધા? ને હવે બધાને એમ ને કે ગુરુ આવે તેને દક્ષિણા દઈ, વસ્ત્ર દઈ, હે કે અમે એના ઋણમાંથી મુક્ત, કે એને જ્ઞાન આપ્યું અમે તો બીજું નહીં આપી શકી, પણ અમે એને આ વસ્તુ દઈ. હે આજ ઘણા ને એવું હોય ને, આપણા ઘર સંતો આવે તો આપણે ઈ કવર દઈ કે કોઈક વસ્ત્ર દઈ, સાલ ઓઢાડી, એ આપણો ભાવ એ. પણ ગુરુને શું જોઈએ એરું ને, એ હવે તમને આ દ્રષ્ટાંત ઉપરથી ખરેખર આપને એમ નવાઈ લાગશે કે આ વસ્તુથી ઋણમાંથી મુક્ત થવાય. પણ આ જો સરળ ને સીધો રસ્તો બતાવી. હે અમને તો કદીએ કીધો તો, પણ આ દ્રષ્ટાંત સાથે તમને દત્ત ને તો ખબર પડે. હે હજી શું કે ઘણા દેહ ને જોવે એટલે ત્યાં તકલીફ ત્યાં થાય ને વાલા. હે પણ ગુરુના ઋણમાંથી મુક્ત થવા કે ઈ બાપ ઈ એક વતાઈ દેવાલા આપણે એના કયા પ્રમાણે હાલીને તો. હવે ઈ દ્રષ્ટાંત દઈ તો તમને ખબર પડી જશે કે આ શું કહેવા માંગેલા ને કેમ મુક્ત થવાય. એક આશ્રમ હતો, ત્યાં સાધુ ઋષિ મુનિઓ જી કે ઈ બાળકોને જ્ઞાન આપે. હવે ઈ બુઢા થઈ ગયા હતા કે હવે આશ્રમને ચલાવે એવા બાળકો મને જોઈએ. પણ બધા ભણેરા, બધાને જ્ઞાન આપ્યું હોય, હે પણ હવે એમાંથી પારખવા કેમ એને? કે હવે હું જવરો આ આશ્રમ છોડીને પાછું હું આવી શકું કે ના આવી શકું? મારી આગળનું નામ સ્મરણ હું
ત્યાં કરીશ કે એમાંથી એને બધામાંથી 2 ને સિલેક્ટ કર્યા કે તમે 2 આવો એમ કરીને પાસે 2 શિષ્યોને બોલાયા. પછી બેસાડીને કીધું કે હવે મારો કઈ મૃત્યુ આવશે ને દેહથી મને ખબર નથી, તો આ આશ્રમની જવાબદારી મને 2 માંથી કોકને સોંપવી. હું કેને સોંપીને જાઉં? તે હવે 2 તો બધાને તેમ થાય ને કે હું હોશિયાર, બધા બેઠા એમ થાય મને આવડેલું. એમાંથી 2 લેવા હોય તો કેટલું કઠિન હોય ને. એ 2 ને લીધા, પણ 2 માંથી એકને રાખો. કે હું જવરો પાછો આવીશ કે નહીં આવી મને ખબર નથી. તો એને 2 ઘઉંની પોટલી હતી, એ 2 એક શિષ્યને આપી કે હું પાછો આવું જ્યારે તે મને એવી ને એવી પાછી દેજો. તો પછી તો ગયા એના કાર્ય માટે, આગળની ધ્યાન યોગજી કરવા માટે ગયા. તે 2 શિષ્યોએ, એક શિષ્યએ શું કર્યું, મંદિર આગળ એક ઘઉંની પોટલીને મૂકી દીધી, પાછું સાચવીને રાખજો એમ કીધું તું તે. ને બીજાએ શું કર્યું, પાછળ ખુલ્લું હતું ને ખેતર, ત્યાં બધા વાવી દીધા. તો પછી ઓલા સાધુ કેટલા વર્ષોએ પાછા આયા હો વાલા, 6-7 વર્ષોએ. જીલા વાવતો તો એમાંથી કોથળા ને કોથળા ભરાતા ગયા. તે ગુરુએ આવી 2 શિષ્યોને બોલાયા કે મેં તમને જે અમાનત આપી હતી એ પાછી લઈ આવો. ઓલો મંદિરમાંથી લઈ ગુરુ આગળ આપીને બીજો કે તારું ક્યાં હતું? કે હાલો એને પાછળ લઈને બતાવ્યો કે મેં આ કામ કર્યું, આ પડ્યું ને ઈ. પછી ગુરુએ શું કીધું કે આ જ્ઞાન આ ઘઉંના જેમ આપણે લઈ રહ્યા પણ બાટતા નથી. આ ઘઉં હળી ગયા, ખોલ્યા ને અંદર હળી ગયા તા ઘઉં વાલા, પોટલીમાં હળી ગયા. આજે આપણે શું કરી રહ્યા, હડાવી રહ્યા. ત્યાં ગુરુએ જે આપ્યું હોય ને એને બાટવાથી વાલા વધે ને એના ઋણમાંથી તઈ મુક્ત થવાય ને ગુરુનું નામ તઈ રોશન થાય વાલા, એમને એમ ના થાય. આજે બધા કને જ્ઞાન કોણ બાટેરું એમ કહો, ને જે બાટી રહે ને છોડતા નથી. આપણે બધા ઈ જ કરી રહ્યા ને. તો ગુરુ કે તમે 2 તમારી જગ્યાએ બરાબર હજો, પણ આ મારી ગુરુ દક્ષિણા આ લેખે લાગી. કે આજે આપણે જ્ઞાન છે એ પોટલી વાળીને મૂકી દીધું હોય, તે અંદર ને અંદર શું થાય નથી આપણે આશ્રમમાં મૂકતા. ને બીજાએ આમ નાખ્યું ને કોથળા ને કોથળા ભરણા કેટલા જીવાતમાં ખાધા. તો આજે આપણે શું કરવાનું, આમાંથી શીખવા મળ્યું ને કે આપણે જે મળેલું ને વાલા, જે આચરણમાં મૂકી રહ્યા ને એ બીજા વ્યક્તિને તઈ કહી શકાય કે જઈ આચરણમાં મૂકીને આપણે તઈ, ત્યાં સુધી ના કહેવાય. જ્ઞાન કે ને વાપરવાથી વધે. મીરાબાઈ કહેતા ને ખર્ચે ન ખૂટે. પૈસો તો જો વાલા કમાઈને વાપરી તો વળી ફરી કમાવો પડે. આ તો એવી મૂડીએ ને વાલા વાપરવાથી વધે, ખૂટતી જ નથી. મફતમાં મળેલું જ્ઞાન પણ એ નથી લેવું આપને. આજે આપણે જેટલું મળ્યું હોય ને વાલા, આપણા બાપને મોટા કરવા હોય ને તો આ બધું આપવું પડે. જે એને આપને આપ્યું હોય ને ઈ વાલા, તો એના ઋણમાંથી મુક્ત થવાય. આજ કોણ મોજડી પહેરાવી આપણે સાંભળ્યું હોય, પણ સાલું હમણાં કે તો તમને જીગરે ના હાલે હમણાં મોજડી બનાવવા હાલે. પણ જે જ્ઞાન આપ્યું હોય વાલા, કે આજ ઘણા કરે જ ને ભક્તિ, પણ જ્ઞાનને શું કર્યું હોય, સંગ્રહી રાખ્યું હોય છે. ઈ ડરે રહ કે વળી કેમ કેવાય, પણ ઈ ડર ક્યાં હોય કે આપણે ભરેલા હોય ત્યાં સુધી, કચરો હોય ને ત્યાં સુધી હોય. તો આપણે તો પેલું ખાલી કે આપણે જ ગુરુને સમર્પિત થઈ જવાનું હોય, ને પછી જે આપણામાં ભરે ને જે ભર્યું ને એનાથી આનંદ આવે ને એ આનંદ બાંટવાનો હોય બધા કને. તો પછી એમ થઈ જાય કે બસ આ ગુરુના કાર્ય માટે જ આજે અમને શું કર્યા, એને એના ઋણમાંથી મુક્ત કરાવી દીધા. કે જે આપ્યું હોય કે વાવ 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 કરી રહ્યો, તે વધતું જાય, ઓછું નથી થતું. દર ગુરુવાર કે જઈ સત્સંગમાં કોણ થાય, બાપાને ખબર કે મને બધા કઈ કઈ થાક્યા હતા કે ઈ ની કેરા, વળી હવે નવું નવું ગોતીને તમારા આગળ મૂકેરા. ઈ જ કેતા હતા ને. જવાબ બધા દેતા આવે હો, સત્સંગ થતો ને ગુરુને જવાબ બધા દેતા આવે. હમે કેમ ખબર બધાને હે, પણ હવે તો બધા મંડ્યા ને ધીમે ધીમે કરવા. આ એનો દેખાય જ નો પ્રભાવ નહીં વાલા, દેખાય રો ને સ્વયં ને જ ખબર પડી જાય વાલા કે સાચું શું હોય ને ખોટું શું હોય. આપણે હૃદય ઉપર હાથ મૂકીને હૃદય સાચું બધું કહી દે કે આપણે કેટલું ખોટું કર્યું હોય ને કેટલું સાચું કર્યું હોય
ને હજી ખોટું થાયરું ને ત્યાં હજી તો હચકાવી દેરા ને હજી ઘણા વાલા એમ કે હજી ગુસ્સો આવી જાય રો તે વાલા ઓછો તો થયો ને ઈ જોવો તમે, ઓછો થયો ઈ જોવો, આવેરો ઈ નહીં, ઓછું થયું નહીં તમે જોવો. આપણે ઈ નથી જોતા. ધીમે ધીમે ખૂટે ને વાલા, હે કે ઢગલા હૈયા કરી લીધા, ઘણા કર્યા ને કીધું ને ભવો ભવના હિમાલય ભરાય એટલા ઢગલા વાલા. પણ એમને એમ નહીં ખૂટે કઈ. આ સત્સંગ દ્વારા મનનો મેલ કે આપણા પાપ એમ ધોવાશે વાલા. કર્મ તો ભોગવે છૂટકો હોય. હે કર્મ કે આ જન્મમાં ભોગવાય કે આવતો જન્મ લેવો પડે એવો ક્વેશ્ચન હતો વાલા. આ જન્મમાં બધા ભોગવાઈ જાય, હે પૂરા કરી તો ના ભોગવાય. હે કે આપણે સમજણ મળી, ગુરુએ જ્ઞાન આપ્યું, આત્માની ઓળખાણ થઈ કે કર્મ હતા ભોગવાય હતા પણ નવો નથી થતા, તો પછી આ જન્મમાં ભોગવાઈ જાય, બાકી રહી જાય તો આવતો જન્મ મનુષ્ય જ મળશે એવું ના હોય વાલા. પશુ પક્ષી ગમે તે યોની મળી શકે. આજે આપણે પશુ પક્ષી જીવ જંતુઓ જો એને તકલીફ થાય રહી ને શરીરથી. આજે આપણે જોઈ જ રહ્યા ને કેટલા પંખીડા કે આપણા ઘરે હોય ને ઢોર ભેંસ કૂતરા આગળ પાછળ બેઠા બકરા બધાના ડોક્ટર હોય જ રહ્યા ને, પણ એને તો ઈલાજ ઈ જ કરે. આપણા તો બે ડોક્ટર વાલા, શરીરના છે ને આત્માના છે. પણ એ પશુ પક્ષીની યોનીમાં કર્મ ભોગવવું પડે જ, એમાંથી મુક્તિ ના મળે વાલા. તો આપણે બધું કરી કરીને મનુષ્ય અવતાર મળ્યો હોય ને હજી એ પાછું ત્યાં જવાનું મન થાયરું કે હે તો હજી ઈ જ સમજી લેવાનું વાલા કે મનુષ્ય અવતાર મળશે એવો નથી, અધૂરું રહી ગયું ને તો મળશે વાલા. સારા કર્મ કર્યો તમે, દાન પુન હે કે બધું ઈ કરો તો ઉચ્ચ કોટીમાં જન્મ મળે. પણ હવે આપણે માણસ રહીને જેવા પશુ પક્ષી જેવું જીવન જીવતા હોય તો એ યોની તૈયાર જ વાલા. એટલે આપણે કર્મ આપણા અત્યારે ભોગવાયરા બાકી રહે તો બીજા જન્મમાં ભોગવાયરા. પણ આપણે તો નવી માં ના કરવી પડે એમ કીધું હોય તો લેસન એ જ દેરા, એટલે થોડુંક હારે હે ને વાલા. નકો તો પછી બીજા ઘણા સત્સંગ છે, તમને બીજો અવતાર સારો લેવો હોય તો એનું તો બહુ હેલું હોય વાલા. પણ આપણે મનુષ્ય કે જ્યાંથી આવીએ પરમાત્માનો અંશ ને પરમાત્મામાં સમાવું હોય એનું લેસન માટે થોડુંક તો વાલા કરવું પડે. તઈ તો કેરા ના કરો, નિંદા ના કરો, નકો કરતા હતા તોય હાલતું તું. પણ આપણે તો આ મોક્ષ જીવતે જ આપણે સ્વયંને જોઈને જવું હોય. આઠે પહર આનંદ મર્યા પછી ની જીવતા અવસ્થામાં જોવું હોય વાલા. હવે આપણા પરિવારજનોનું કર્મ આપને બંધન લાગે, હે લાગે. હવે તમે છો વાલા, હે તમે કંઈક ખરાબ કરો તો તમારા વાલાને લાગે એનું ના, ભોગવવું તો તમને જ પડે. હવે તમને આજ એક્ઝામ્પલ કે આપણા પતિદેવ સારું કરે તોય આપને મળે ને ખરાબ કરે ને તોય આપને મળે. આપણે સારું કરીને તો એ આપણા પતિને મળે ને ખરાબ એ મળે. આપણા ઘરવાળા વ્યસન કરતા હોય, હે ઈ એનું કર્મ હતું, પણ એમાં એનાથી કેન્સર રોગ થયો ને તો એ ભોગવવું કેને પડ્યું? આખા પરિવારને આવી. એટલે વાલા કે આપણે ખરાબ ઘરમાં વ્યસન કરતા હોય તો રોકાવું પડે. એક વાર તો સચેત કરવા પડે ને. બાળક ભૂલ કરતું હોય, ખબર હોય કે આ ખોટું હોય, ત્યાં આપણે રોકવા પડે ને. હે ના રોકવા પડે? પડે ને, નકો પછી એના ભાગીદાર કોણ બને? ત્યાં ગુરુ એટલે જ આપણે રોકેરા, હે કે આજ એને ઓમ ની પણ ઓમ તો ભોગવવા પડે ને કે મારા છોરા ભવો ભવથી ભટકેરા, હે ઈ એને લાગુ પડ્યું ને વાલા. તો એમ આપણા પરિવારમાં જે જી એમ થાય ને એ છોરાનું કર્મ એ મૂકી દો, એ કર્મ છે પણ એ સ્ટોપ કરાવવા માટે આગળનું જ્ઞાન ઈ બાળકને કે પતિને કે મમ્મીને કે આપને લેવું પડે વાલા. એટલે ખરેખર જે વ્યસન કોઈ આપણા બધાના પ્રભુ કરતા હોય તો ગુરુદેવને સાથે રાખીને એને છોડાવવાની કોશિશ કરવાની. કે શરીરથી એને ભોગવવું એનું ઘણું હશે, એટલે એને કેન્સરની તકલીફ થી, હે પીડા શરીરથી એને થી, આપણે શરીરથી થાય રહી. માત્ર સેવા કરવી, થાકી રહી, કંટાળો આવે, હે ઈ થાય. પણ બધાને તકલીફ થી હવે એનું મૃત્યુ થઈ ગયું તો એની પાછળ એના બાળકો રખડી પડે, એની પત્ની રખડી પડે, માતા પિતા બધા દુઃખી થયા ને વાલા. એટલે આપને ઈ પેલી ખબર નથી કે કર્મ કયું લાગે ને કયું ન લાગે, ને કયું નડેરું ને કયું નથી નડતું. આપણે સાંભળી લઈ ને પણ કોઈ દિવસ ક્વેશ્ચન કર્યો
આજે છોડ એનું કર્મ પૂરું કરે, પણ પૂરું કરવા દેવાનું, પણ આગળ વધે તે દેખાય ત્યાં સ્ટોપ કરવા જવા પડે વાલા. આપણે હવે એવા થઈ ગયા, મારું ને તારું જુદું. તમે કીધું ને બરાબર, એકલા ને જ બધું કરવાનું હે. આપણે તો આત્માની ઓળખાણ, પણ એની સાથે જે આપણે પરિવારમાં એ જે મળ્યો તો કે પરિવારજનોના દુઃખ, કે ગયા જન્મમાં તમારા તમે હશો નજીકના વ્યક્તિ, તો તમારા એ પતિ બન્યા, એ સસરા બન્યા, માતા બન્યા તમારા વાલા. એ પૂરું કરવા પરમાત્મા તમને સૃષ્ટિ ઉપર મૂક્યા. તો આપણે પૂરું કરવાને બદલે ઘણું જ કરતા જઈ રહ્યા ને, તો આપણા નજીકની જ વ્યક્તિ આપણે કેમ દુઃખ દેરી, કે ગયા જન્મમાં આપણે એને દીધું હશે કે લીધું હશે, એટલે આ પૂરું કરવા અહીંયા આવીએ આપણે. તો હજી સુખી દુઃખી થઈ રહ્યા. જીવનમાં કઈ બી દુઃખ આવે ને વાલા, તરત સ્વીકારી લેવાનું કે કરેલા કર્મનું ફળ મને મળ્યું હોય. કોઈ વ્યક્તિ નથી આપ્યું. આજે આપણે એમ કહીએ એને એમ ના કર્યું હોત તો થઈ રહ્યા, પણ એ માધ્યમ બને માત્ર. ના કીધું પરમાત્મા પોતે સ્વયં સારા માટે માધ્યમ બનાવેલા, મનુષ્ય અને ખરાબ માટે એને બનાવેલા. કોઈનું મૃત્યુ થાય, ના કીધું કેન્સર થાય, કોઈકને એટક આવે, કોઈક એક્સિડન્ટમાં જાય, પણ એ તો એની મરજીથી જ થયું ને. હવે એક્સિડન્ટ થયું વાલા, કે જોખું આવી ગયું આપણે ને, સામે વાળા ગાડીમાં બધા મરી ગયા ને આપણે કઈ ના થયું, તો એ કર્મ બંધન આપણે નથી લાગતું. આપણે ત્યાં માધ્યમ બની. એ જોખું દીધા વાળા કોણ હતા? ઈ જ હતા. પણ આપણે એમ કહી રહ્યા ને કે એલા ખટારા વાળાનું વોંક હતો. આપણે ઘણી વાર એક્સિડન્ટ થાય તો ઈ વાલા કે ના વોંક ના હોય, આપણા કર્મ ને આધીન જ બધું આપણે મળેલું. કયું કર્મ નડે ને કયું ના નડે વાલા. અજાણમાં થયેલું હોય નડે, પણ ઈ ઓછું નડે, ને જાણમાં થયેલું તો નડે જ. આજ આવે ગુંડા લુટેરા ચોરી કરવાના, આપણે મારવાના લીધે, મારવા હારું જ નહીં, આપણે ચપ્પુ મારી ગયા ને આપણે ના મર્યા ને તો એને ઈ કર્મ નડે. ઈ મારવાનો એને વિચાર આવ્યો તો ને. હવે દેશના સૈનિકો હોય, ઈ કેટલાને કરે ને દેશને બચાવવા માટે, તો વાલા ઈ કર્મ એને ના નડે. એની ભાવ, સારો ભાવે. હવે ડોક્ટર ઓપરેશન કરતા હોય, વ્યક્તિ મૃત્યુ પામી, તો આપણે પરિવાર વાળા કેટલા ડોક્ટર ને દોષ દઈ રહ્યા જ રહ્યા. એ ડોક્ટર પાછા બીજે 4 વ્યક્તિને કઈ ડોક્ટર થી અમારા પરિવારનું મૃત્યુ થયું, તમે ત્યાં ના જતા. તો એ ડોક્ટર નો ભાવ કેવો હતો? એનો બચાવવાનો જ હતો ને. એ તો એને કર્મ સારું જ કરતા હતા, પણ એને માધ્યમ બનાયા. તો આપણે એ બધી વસ્તુમાંથી છૂટવાનું વાલા, કે આપણા પરિવારજનોનું કોઈનું અસ્પતાલે મૃત્યુ થયું ડોક્ટર થી, તો ત્યાં આપણે બસ ઈ માધ્યમ બન્યા. હવે સમજણ આવી તો આપણે એમ જ કર્યા, એટલે ક્યાંય કરમ નહીં બાંધવાના. પાછા એ ડોક્ટર કને દવાખાના બંધ કરાવી દઈએ આપણે, કેસ સુધી પહોંચી જાય ઘણા વ્યક્તિ. એ સમજણના અભાવે, એના જ અભાવે આ કર્મ વાલા આટલા આમ નડે ને ભોગવવા આમ પડે. પરિવાર વાળા કોઈ વ્યક્તિ આપણે દુઃખ નથી આપતું, આપણા કરેલા કર્મો જ આપણે દુઃખ આપે. તો ઈ એટલું સમજી જાય ને વાલા, કે કરેલા કર્મો જ દુઃખ આપેલું, તો આગળ નવા ના બંધાય ને આજ ભાવમાં આપણે મોક્ષ મળી જાય. આજ જન્મે આપણા કર્મ ભોગવાઈ જાય. આપણે શું ઘણું જ વોંચ ને કરી પડે ને, ઉલો આમ કે ઉલા આમ કે, હવે કયું લેવું એમાં વળી મૂંઝવણ થાય રે. ને કર્મ તો ભોગવવું જ પડે વાલા, એ તો નક્કી એમ, પણ ઈ હળવેથી કેમ ઉતરે એનું એ દ્રષ્ટાંત દઈ તો તમને મજા આવી જાય. કે આપણે કીધું ને કે કર્મ તો ભોગવવા પડશે, પણ ગુરુદેવ સાથે ગુરુ મંત્રનું રટણ કરતા જઈને સ્વીકાર ભાવ, સમર્પિત ને સ્વીકાર ઈ જીવનમાં આવી ગયું ને વાલા, તો કોઈ દિવસ દુખી ના થવાય. કે કોઈએ કોક કીધું તો એ સ્વીકારી લેવાનું, ભલે કીધું ને એમાં શું. મને ક્યાં કીધું હોય, કેને કીધું હોય? હા, પાટિયાને કીધું હોય. પાટિયું જ હું લઈને ફરી રહ્યા તે બસ કોઈ. હા, પાટિયાને જ જી કેરા ને એને જ લાગી, ત્યાંથી પાછું રિટર્ન જાય વાલા. જી કે ને એને ત્યાંથી ભૂસકાઈને જાય, સીધું આપણે શું કરી રહ્યા? અંદર લઈ રહ્યા ને. તો આપણે પરમાત્માને ધન્યવાદ, ગુરુદેવને થેન્ક યુ કહેવાથી શું થાય ને, આ દ્રષ્ટાંતથી તમને એમ થશે આ થેન્ક યુ કહેવાનું આટલું બધું પરિણામે આપણે એક કાર્યમાં દુઃખ આવે તો ધન્યવાદ, ને સુખ આવે ને તોય વાલા ધન્યવાદ ઈ કહેવાનું. આ સ્ટોરી ઉપરથી તમને દ્રષ્ટાંત ઉપરથી ખરેખર એમ થઈ જશે કે આજના સત્સંગમાં લગભગ આપણી જીવન જરૂરિયાત વસ્તુ ગુરુદેવ બધી મૂકી દીધી. કે થેન્ક યુ કર્મ કેમ વાલા.
ગુરુનું શું મહત્વ ને જ્ઞાન બાંટવાથી શું થાય. હે તો એક પક્ષી હતું અફઘાનિસ્તાનમાં રણમાં, પાંખું તૂટી ગઈ હતી પણ એ મૃત્યુ માંગતો હતો, પણ મૃત્યુ તમારા મળે નહીં કર્મ ભોગવ્યા વગર. એટલો તડપતો તો, પાણીએ નતું, રણમાં તો હોય પાણી, કંઈ જ નતું. પછી એને આમ થાકી કંટાળીને ઉપર જોયું તો ગરુડ જતું હતું. ગરુડ કેનું વાહન હે? હા, એ જતું હતું તેને બૂમ પાડી. તે આયા ગરુડ નીચે કે મને મૃત્યુ જોઈએ રૂ. હે તમે ક્યાં જાવરા? એમ ગરુડને એમ પૂછ્યું પેલું કે હું તો જઉં રો નારાયણને મળવા દેવલોકમાં. કે બસ બીજું કઈ નહીં, પણ મને આમાંથી છૂટવા માટેનો પ્રશ્ન વિષ્ણુજીને પૂછી આવજો ને તમે. આનું શું હે? બીજું કઈ જ નહીં, હું કઈ જ નથી કેતો, એટલું પૂછી આવજો. ગરુડ ત્યાં ગયા, ત્યાં દેવલોકમાં પહોંચ્યા ને બારે દરવાજે દૂત ઉભા હતા. કે આ પ્રશ્ન નાનકડો હોય ને દૂતને જ પૂછી લઉં કે અંદર ક્યાં વિષ્ણુજીને તકલીફ દઉં. એ દૂતને પૂછ્યું કે હું આવતો તો એક પક્ષી નીચે તડફડતું હતું, મૃત્યુ લોકમાં મૃત્યુ માંગતું હતું કે મને મૃત્યુ જોઈએ રૂ. તો ઓલા દૂતે શું કીધું કે મૃત્યુ તો કર્મ ભોગવ્યા વગર ના મળે, એને 7 વર્ષ આ તેને પીડા ભોગવવી જ પડશે. 7 વર્ષ ઈ એવું પાંખું ની પાણી ની હે તો એ ભોગવવી જ પડશે. પણ એમાંથી એક સરળ ઉપાય દઉં તમને કે આ કર્મ તો ભોગવવું પડે, સરળતાથી કેમ ભોગવાય એના માટે એક મંત્ર દઉં તમને. કે આ મંત્ર એવડો કામ કરેલો જોજો વાલા. હે એક મંત્ર દઉં તમને. એ ગરુડને મંત્ર આપ્યો દેવદૂતે કે હર કાર્યમાં ઈને કેજો પક્ષીને કે ધન્યવાદ કરે, બીજું કઈ જ નહીં, હર કાર્યમાં ધન્યવાદ કે. ગરુડ ગયા પક્ષી પાસે કે તને એક આ મંત્ર દીધો એમ કહીને ગરુડ ઉપડી ગયા. ઓલો હર વખતે ઉડવાની કોશિશ કરે, ના ઉડાય કે ધન્યવાદ. પાણી પીવા મળે નહીં કે ધન્યવાદ. બધા દુઃખમાં ધન્યવાદ ધન્યવાદ. 10-15 દિવસે ગરુડ પાછું ત્યાંથી જતું હતું, તેની પાંખું ફૂટવા માંડી હતી. બાજુમાં નદી હતી, ત્યાં ખેતર હતા એ જગ્યાએ. એ પછી ગરુડ નીચે પક્ષી કરી ના આવ્યું, સીધો ક્યાં ગયો દેવદૂતને કે ઈ કે ઓલું પક્ષીમાં તો પ્રાણ આવી ગયા કે જણે એવું શું હતું. બસ એને પડી જતું હતું ને તો એ શું કેતો ધન્યવાદ. પાણી પીવા ના મળે ને તો કે ધન્યવાદ, જમવા ના મળે તો કે ધન્યવાદ. હે આ ધન્યવાદના પ્રતાપે 7 વર્ષની સજા એને આટલામાં પતી ગઈ. હે તો આપણે ધન્યવાદમાં આટલી તાકાત એની મંત્ર, એને મંત્ર ઈ આપ્યો ધન્યવાદ. એમ આપણે ગુરુએ જીવનમાં મંત્ર આપ્યો હોય ને હે તો કેટલા વાલા કર્મ કપાય નહીં, પણ સરળતાથી ખબર ના પડે. કે આપણે થેન્ક યુ નથી કહેતા. આપણે તાવ આવે, માથું દુખે તો શું કહેવાય? ધન્યવાદ. કે તાવ તો નથી આવ્યો ને. હે એક પગમાં લાગ્યું ધન્યવાદ, બીજો પગ તો હાજો હોય ને. હે એમ ખરેખર આ જે વસ્તુ જેને તકલીફે નહીં આ કરજો ગુરુને સાથે રાખીને. ખરેખર ધન્યવાદમાં એટલી તાકાત એ વાલા. હે આ કેટલું સરળ ને સીધું શીખવાડી દીધું આપને સીધી લીટીમાં. હે તો પછી હવે કઈ હે આપણે બધા કરવા મંડી તો કેમ થાય? હે કર્યું હોય ને પરિણામ દેખાય જ ને વાલા. પણ દુઃખમાં ધન્યવાદ કે આપણે સુખમાં ભૂલી જઈ રહ્યા. લગભગ ફખર થયું ને તો ઘરમાં પરિવારને દોડતા કેવા જાય, પણ મંદિરમાં કેવા ના જાય. એ મંદિર વાળો હૃદયમાં જ બેઠો હોય વાલા, પણ મંદિરમાં તો કેવું પડે જ. હે કેવું પડે ને તે ફોટા આગળ કે ધન્યવાદ ને ત્યાં જ ઉભા રહીને આમ કરીને કહી દો ધન્યવાદ ગુરુદેવ. હે પણ એ ભૂલી જાય ને પછી એ ભૂલી ગઈ. હે એટલાની સજા મળી જાય, એ એટલાની વાલા. હે આજ એટલું સીધું સરળ કે આજે ધ્યાન યોગ બધું જીવનમાં જરૂરી વાલા. પણ એકવાર પહેલો જ પાયો ચોખ્ખો થઈ જાય ને પછી તમે જાતે જ તમને ચોખ્ખા થઈ જાવ. પછી મંદિરમાં બેહો, આ ઘર ચોખ્ખું થઈ જાય તો મજા આવે રી. હે આવે રી ને ઘરે જી આવી રહ્યો 15 દી પછી આવીને શું કરી રહ્યો? તો આતા ગવો ભવનો કચરો પડ્યો હોય એ આપણે સાથે ગુરુદેવ કરવાનું કઈ આજ ઓફિસે ના જતા ટિફિન મંગાવી દેજો, સફાઈ કરવી હે એમ જ કહી રહ્યા ને. લગભગ કેટલા દી હાલી? 4-5 દી. હે વળી અઠવાડિયું સાફ કરીને વળી લગ્નની સીઝન આવશે ને વળી પાછો હે માયામાં
પણ આ ઘર ચોખ્ખું થઈ જશે ને તો વાલા આ ઘર લગરું દેખાશે નહીં તમને. આપણું જ મન મેલું હોય ને એટલે બીજાના મન બધાના આપણે લગર લાગે વાલા. આપણે આજ કેરા મને વાલા બધામાં દોષો દેખાયરા તો વિચાર લેવાનો મારો ક્યાંક હશે હે નહીં દેખાય તો પેલો ઈ વિચાર કરવાનો. આજ ગુરુએ હે એના બાળકના કેટલા દોષો એને દેખાયરા કદી બતાયા હે. અંતરથી આશીર્વાદ જ દે, તમારી મનોકામના પૂરી થાય, તમે જીવનમાં આગળ વધો, તમારા ધંધા બહુ હાલે હે, તમારા બાળકોને સદબુદ્ધિ સદવિચાર આપે ગુરુદેવ, એવા જ આશીર્વાદ દે. કદી એમ કીધું હે ભૂલ બતાવી આપણી ઈ આનાથી મંત્રમાં એટલી શક્તિ એટલે પેલો આપણે દઈ દીધો હોય વાલા. ઈ રડતે રડતે આપણી કામ ક્રોધ લોભ મોહ બધું ઈર્ષા એ બધું છૂટી જશે વાલા. તો એટલા હારું થોડાક જાપ એ કરવા પડે. આપણે બધા કરશું ને ધીમે ધીમે. હવે જો કે અમે નિંદા છોડી દીધી હે એમ કર્યા કે ખોટું નથી બોલતા એ બધું છોડી દીધું હોય તો હવે આગળનું લેસન ઈ આવે વાલા. સમય મળે એનો સદુપયોગ કરો. એ સમય જતો રહી પાછો ના આવે. ઘડિયાળના કોટો આમ ફસી ગયો પાછો જાય હે. કેરા ને વર્તમાનમાં જે અત્યારે આનંદે ઈ લો. 12 વાગે મારા ઘરવાળા આવશે બનાવું, ઈ તો 12 વાગે ગુરુદેવ પહોંચાડી જ દેશે ઘરે હે. પણ મન તમારું ધ્યાન ત્યાં લઈ જાય, મનની પાછળ તમે ના ફરો. ઈ તો બહુ રૂપિયું હોય. બહુ રૂપિયા જોજો કેવા હોય, મોહિત થઈ જાય ને આપણે. જોજો અત્યારે બધા સાદા બેઠા ને એમ જ કોક હમણાં આવે મેકઅપ કરીને બાઈ, બધા કેને જોવે હે? એને જોઈને કે આપણે આજે ઈ કરી રહ્યા. મની બહુ રૂપિયું હોય, આપણે જ્યાં જાય ત્યાં લઈ જઈ રહ્યા હે, ખબર ને? હા જો નવરાત્રી કોણ રમશે? નવદુર્ગા હો. કોઈએ ઈર્ષા નથી કરવાની કેના ઉપર, કેને શું પહેર્યું, આપણે શું પહેર્યું હોય, શું ઓઢ્યું હોય. માના ગરબા રમવાના એક ધ્યાને ને એક આનંદે. નજર અમમ કરવાની એ નથી. શું કરવા કરી? નજર જારી તઈ દુર્ગુતના ગટેરી ને વાલા હે. તઈ જ્યાં મન ભટકેરું ગાડી ચલાવતા હોય હે જેન્ટ્સ, આપણે એમ જરીક બોલાવી આમ ફર્યા તઈ જ એક્સિડન્ટ થાય હે. એમને એમ નથી થતા વાલા. તો આપણી એમ જ કે નજરું બધે ફરેરી, ઇન્દ્રિયો બધી ઇન્દ્રિયોને વશમાં રાખવાની ને શક્તિ આપણે કોણ? નવદુર્ગા ધારી ની કરી શકીએ એટલી શક્તિ એ વાલા આપણામાં. ત્યાં માતાજીને આવેરા જાપ કરજો બધા ને સાંજે ભેગા ગરબા રમશો. ઈર્ષાની જેને કરવી એને મુબારક. આપણે કોક આવીને કહી જાય તારને આમ કીધું, કીધું એનું આપણે શું કરવા લેવાનું? આ બધું થશે 9 દિવસમાં. ગુરુદેવે સફાઈ કરીને 9 દિવસમાં તમારા મનને પાછા મેલા ના કરી દેતા. એટલું તો કરજો. આનંદ મોજ થી રમજો. લોકોને બતાવવાની આપણો ભાવ બસ. ભાવથી હાલ બેઠા બેઠા એ બધા ભાવથી જોવે પડ્યા. આ મસ્ત રમેરું રમ્યા વાળા ને રમતે રમતે ખબર નહીં, જોયા વાળા કને નજર પહોંચી જાય, આજુબાજુ રમતી હોય ત્યાં નજર પહોંચી જાય. એટલે ઈર્ષા તો નથી કરવી હો. ને નવરાત્રી રમતો હોય બધા આપણા જ બાળકે છે. તો મારું ક્યાં ગોતવાની બધા માં હાચવશે. બધી માં હે આપણે એક થઈ ગયા બધાને મૂકી દેવાનું. આજ જોજે કોઈક બાળક લાગે દોડતા ઉભા કરવા જઈ રહ્યા, આપણું નથી તો જઈ રહ્યા ને. હવે પેલા થોડોક વિચાર કરતા આમ થોડોક એમ થતો કે કેમ થશે, બીકે લાગે કે વચ્ચે પડવામાં હે ને, વચ્ચે પડવામાં બીકે છે ને. તો આજ ગુરુ આયા ને વચ્ચે તો કેટલા ભાવથી આયા હશે કેને ખબર હે કે આજે આપણે ગલત કામ કરી તો એ લાંછન કેને લાગે. આજ ભક્તિ કરી રહ્યો અહંકાર આવી જાય, રાગ દ્વેષ આવી જાય. આજ ઘણા એમ કરે ગુરુવારના સત્સંગમાં જાય પણ હજી સ્વભાવ સુધર્યો નથી તો એ લાંછન કેને લાગ્યું? એને નથી લાગ્યું, એ ગુરુને લાગ્યું વાલા હે. આજે ના કીધું પ્લોટ હારા ના થાય તો વચ્ચે વાળાને જે આપણે લકડાવી રહ્યા હે. તો આજ બસ ઈ ગુરુ આ આપણા માટે માર્ગ ચોખ્ખો કર્યા. એને લાંછન ના લાગે, ઓછું કરશું તો હાલશે વાલા, પણ એના ઉપર કોઈ આંગળી ચીંધે ઈ કાર્ય નથી કરવા. આપણા ગુરુને બાપને મોટા કરવા હે. શરીરથી આ માવતર એને મોટા કરવા હે. ને આત્માની ઓળખાણ થઈ જાય કે આપણું આજ અહીંયા બેઠા આજે અમને ગર્વ થાય વાલા હે. ઈ ગર્વ ગુરુને થતું હશે થાય. એક જાગે બીજો જાગે ત્રીજો, આ બધા જાગશે જ વાલા. પણ ના કીધું અંતકરણ મેલાય કોલસા વાળી ટોપલી જેમ હે. ચોખ્ખી તો થાય રહી હે. પાણી નથી ભરાતું પણ ચોખ્ખી તો થી ચોખ્ખી થશે પછી ભરાશે
હે અત્યારે આપણે સત્સંગ દ્વારા બધાના મન અંતકરણ ચોખ્ખા થાય રવાલા. આજે આપણે ઈ ચોખ્ખા થાય કાંઈ નથી થતું એ નહીં વિચારવાનું વાલા, થાય જ રહ્યા. ભવો ભવનો એટલો કચરો હોય ને એ ધીમે ધીમે જામી ગયો હોય. હવે આ સંડાસ બાથરૂમ ધોવા શું વાપરો રા? હે એમાં શેનો ભાગ હોય? હે આ તો હવે હાર્પિક આ બધા દાદી હોય ને મા ઉંમર બધા એસિડ ની બોટલ જ વાપરીએ. હે ને હવે વાપરે તો કે શું કે ખબર હે, ટાઇલ્સ બગડી જાય તે હાર્પિક માં શું આવેરું? આ તો દીદી બરાબર છે બધું, પણ આપણે ઈ કરી રહ્યા ઘરે અમારે હાવ હોય નવો ઘર બનાવ્યો પણ આ એસિડ વાપરી વાપરી બાથરૂમ ને સંડાસ બગાડી નાખ્યા. હે આપણે અહીંયા ઈ જ વાપરી રહ્યા બધા, હાર્પિક જ વાપરી રહ્યા ને એમાં એસિડ તમે જોશો જરીક હાથ મળેરું તો બળેરું ઈ સાફ કરવા એસિડ ખપેરું. હે એમ આ ગુરુ મંત્ર ને ઈ જ કામ કરે રોવાલા. હે વાપરી જોવો તો 9 દી બધા વાપરજો તો આપણા જે શક્તિ દબાઈ લઈએ ને એ જાગૃત થશે, સ્વયં ને અનુભૂતિ થશે વાલા. કરજો તો હા જે રમી રમી થાકી રહેશો હવે જાપ કરવા કઠિન હોય. હે ઈ તો લીધેલી છે આપણે મનનું માની રે ઊંઘ આવે રીતે. હે ના આવે ગુરુદેવ લેસન દીધું હોય જાપ કરવાય 9 દિવસ રોજ કરવા છે, પણ હમણાં થોડાક વધુ કરવાય. હે હજી 2 દિવસે ઘાઘરા બ્લાઉઝ હકડા કરવા હોય કર લેજો. હે પછી પહેલા દિવસ થી એમાં જે પહેરવું હોય જે તઈ જે અડધો કલાક તૈયાર થવાનું થાય. હે થાય અમાર છોરા ઈ તમારા તે તમને જ કરવા પડે ને. પાછા એમ કે તમાર છોર્યું નથી ને તે શાંતિ કે અમને આ બધાનું કરાવું કે. હે આજ કે દીકરી ભાગ્યશાળી હોય ને આગળ દીકરીઓ એમાં તો તમને જસ મળ્યો ને પછી ક્યાંક તો અમને દે ને. હે આજ કે તમને ખર્ચા નથી કે કઈ દીકરી નથી તે દીકરા વાળા ને એનથી ઘણા થશે. ઈ 25 વર્ષ પછી જે આવે ને એને જેલવી બહુ કઠિન હે. હે કે પછી ને આપણી જી આવી ગઈ લોહી કેવું પીવેરી. હે આજ કહી દો મોકો મળ્યો હોય. પીધું હશે તો દેખાતું નથી. હે કદાચ એમ થાય પીધું હોય તો દેખાય. અમાર ગોળે નહીં હો, અમે તો આ વાલા તો જો ભેગા રહેતા હતા સ્વીકારે જ કે મને ગુસ્સો આવતો હતો. હે સાચી વાત છે. ઈ તો કહી રહ્યા ને કે નિંદાવ મસ્તાવ કરીએ પાછા ચાદરા પાથરીને બોલો. ઈ તો હે હવે ચાદરા પાથરીને ધોવાય નહીં ભેગા કરીએ ચાદરા પાથરી કદી તો આટલું જ ચાદરું હતું આ તો કેટલું મોટું અહીંયા નહીં ધોવાઈ જાય. હે વાલા તો હજી એ તકલીફ હોય તો આજ કહી દેજો વાલા ને. એમ ને સાચી વાત જો વાલા હે એને સાચું જ કહી દીધું ને નકો હાવ ને કેવાની જીગરે ના હોય કા બોલે તો સત્સંગમાં. હે એમ કહી દે તમને કેવાની શું જરૂર હતી, મને કેવું તું ને ત્યાં શું કરવા કીધું. હે ઈ બોલ્યા ઈ નિર્મલ હૃદય ના એટલે બોલ દીધા. તમે કેતા ઊંઘ ના મને ઊંઘ ના આવતી ભગવાન 4:30 મને જગાડી દે મને ઊંઘ ના આવતી ઘણો ફરક એટલો મને તમારો ફરક તમારો હોય મમ્મી બદલાઈ એમ ને ભગવાન કી ખબર શું કર્યું 4:30 વાગે મને આંખ ઉગાડી દે. હવે ઉઠો ને તમે જાગો તમારા મમ્મી એટલે જ કહી રહ્યા કે ધન્યવાદ કે સત્સંગ કઈ થાય વાલા ખબર હે ઘરમાં બધાને ભાવ હોય ને તઈ સત્સંગ થાય. તમને કરાવો પણ તમારા પ્રભુને જ ઈચ્છા ના હોય તો. હે આ જેના ઘર સત્સંગ હોય ને બધાના પ્રભુ રેરા રે ને ભાવેશભાઈ. હે ઈ એમને એમ ના રે કે કાંક પરિવર્તન જોયું આજ ઘણાના જતા રેરા તે સમજી લેવાનું. હે તું કરાવજે પતિ જાય તો હું ઘરે આવીશ. હે પણ અમાર પ્રભુએ મારા ભાવ કરતા વેલો ભાવ પ્રગટ કર્યો તો બધે ગુરુવાર ખારા આપણે ગુરુવારનો વારો નહીં આવે એમ એને કેટલા ગુરુવારનો ના આવ્યો ની ગુરુવારનો ના આવ્યો પણ આવા દી તો મંગળવારનો રહેશે. ગુરુવારનો ની આવે ઈ બરાબર બોલ્યા હતા. ગુરુવારનો આવશે એમ કીધું હતો આજ મંગળવાર કીધો જ હતો પણ ભગવાન સાચી વાત હે કાંક સારું થનાર હશે. આપણે મંગળવારે લખી
આ જે પ્રસાદ હતો ને ઈ બધાને ભાગ્યમાં નતો કઈ, જેના ભાગ્યનો હોય ઈ જ મળે કઈ. હે હાલો કે જી લાઈવ મળે, ના કીધું લાઈવ મોનથાળ મસ્ત લાગે ને, ડબ્બા ભરેલો હોય મોનથાળ ઈ હખર લાગે. હે ભૂલો હખર લાગે પણ લાઈવ હખર લાગે. તો બસ બધા જીવનમાં જે કડી દેખાતી હોય આપણી કુટેરી ગુરુદેવને એક એક કાર્યમાં આપણાથી આગળ કરો, એને આપણે આગળ થઈ રહ્યા ને એને પાછળ રાખી રહ્યા. હે ભગવાન, હે પરમાત્મા, ઈ શબ્દની પેલો ગુરુદેવ આવો ખપે. હે એમાં બધું આવી ગયું, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. હે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તો શું કેવા માંગેરું એમાં ખબર પડી જ ગઈ ને. ગુરુને યાદ કર્યા તો સાક્ષાત બધા દેવી દેવતાઓનો વાસ એમાં વાલા. ને ગુરુ શું કેરા માવતરની સેવા. હે ફરી ફરીને આવ્યું. હે ઈ તો એકવાર ખપે જ કઈ. આ તો પેલો ઓલાન જેમ મીઠો લાડવો દેવાય ને પછી કડવો, સત્ય કડવું જોઈએ ને હંમેશા વાલા. હે પણ એને જીતી ગયા ને, કડવાને અમૃત બનાવી લીધું. તો આજ એટલે કહી રહ્યા વાલા કે આ બધા માટે વડીલો એની ફરજ સમજે, આપણે બાળકો એની સમજી તો જીવનમાં કોઈ દી તકલીફ નહીં આવે. તમે એમ કહો ને કે હવે એમ થાય કે હાવ બહુ ભેગી રહ્યું, કેટલા વર્ષથી પેણીઓ 15 વર્ષ થઈ ગયા. હે 15 નહીં હતા, 18 વાર 19 વર્ષ. હા જો. ગણતરીના પાછા પાછે હો માઈન્ડ. હે 19 વર્ષ થયા. જે ગણતરી નથી કરી. કે ગુરુએ કીધું હોય ને, વહુ હોય કે ઘરમાં આપણી દીકરો હોય કે ઘરવાળો હોય, મારા ઘરવાળાને ઘણી તકલીફ પડી. તમે કીધું ને અમે વાઘુડિયા ઓપરેશન કરાય, તમાકુ એને વાઘુડિયા ડોક્ટર રિપોર્ટ ગતા ઘણું માર દે મને કહેતા કે ભાભી તમે મારા ભાઈ કહી કે હવે છલ્લો શબ્દ મારો હોય કે છૂટા છેડા કરીને ભાગી જાઉં. તો બોલે આટલાથી મારું કઈ નથી, પણ ભગવાન એને કૃપાથી મુકાય. મારા કઈ ના મૂક્યું, એટલે કૃપાથી ભગવાને મુકાયું. આજ ખરેખર જે વ્યસન કરતા હોય ને એનાથી આખા પરિવારને તકલીફ થાય રી વાલા. હે વ્યસન કરો ને ભક્તિનું કરવું જ હોય તો હે ને ખરેખર વાલા કે આજ ખાવા રૂપિયો નથી પણ એ વ્યસન કરવા ક્યાંથી આવી જારો. હે ને વ્યસનનું કારણ શું એ જાણવું પડે, એ પેલું જાણવું પડે વાલા કે એમાં આપણો રોલ નથી ને, વ્યસન કરેલા એની પાછળ એ જોવું પડે. વ્યસન ને ફેશન કોણ છોડવાનું કહેતા હતા ગુરુદેવ? કહેતા હતા ને વ્યસન છોડો ને ફેશન છોડો. હે ફેશન એ નથી છૂટી એટલે વ્યસન એ નહીં છૂટે વાલા. હે ફેશન કરવાની પણ મર્યાદામાં વાલા. ના નથી કીધી પણ અતિની ગતિ થાય ને એટલે આ શબ્દ ગુરુદેવને વાપરવા પડે વાલા. એમને એમ નહીં બોલતા હોય. ફેશન ને વ્યસન થી જ આ લક્ષ્મી આપણા ઘરમાંથી જતી રહી. ભાઈ મણી વ્યસન કરે ને આપણે ફેશન વાળું વ્યસન કરીએ એટલે લક્ષ્મી આવે પણ વળી પાછી રાત રહીને જતી રહે. એને ટકાવવા માટે ઈ વ્યસન છોડે ને ફેશન કે આપણે જરૂરિયાત પૂરતી. ના નથી એકે વસ્તુની. તમે પૂછજો ગુરુને કોઈ દિવસ નાની નાની વસ્તુ તમે પૂછી? કોઈ દી નથી પૂછી. માંગણી જ કરીએ આજ દી સુધી. માંગણી છે ને ધંધા નથી હાલતા, છોરા નથી થતા, બેવું દોવા ના દે તો ગુરુને આપણે વાપર્યા. હે ને ઈ તો આપણા અંદર જે હવે જઈએ આ આત્માનું કલ્યાણ કરવા ગયા હતી, દેહ થી નથી રહ્યા. લો હવે થોકના હાથે લગભગ જતા રહ્યા. જદી હતા તદી ના ઉપયોગ લીધો આપણે. હવે અફસોસ થાય જ રો ને કે આજે ભલે ઈ જ્ઞાન રૂપી આપણે એ પ્રસાદ પહોંચેરો એનો, પણ આમ શરીરથી અત્યારે હોત તો આપણે એને લૂંટી લીધા હોત ને. ઈ એમ કેતા લૂંટાવા બેઠો લૂંટો લૂંટો, પણ આપણે એને ના લૂંટ્યા. હે આપણે માયામાં એટલા વ્યસ્ત થઈ ગયા ને વાલા. હે કેટલા વ્યસ્ત થઈ ગયા. મોહ માયામાં એટલા ઘરી ગયા ને વાલા. આમાં જતે જતે ઘરી જવાયું. હે એટલા પરમાત્મામય પણ નથી બનતા આપણે જેટલા માયામાં મય થઈ ગયા. એટલા પરમાત્મામય બની જાય તો હે લગ્ન પ્રસંગ હોય, વ્યવહાર ક્યાં કરવા જવા હોય કે દંડિયા રાસ લગ્ન 12 વાગ્યા સુધી રમશું, હવાર જન્મ જવું હશે તઈ થાક નથી લાગતો. હે ભક્તિ કરવા, માળા કરવા, સત્સંગમાં પગ ઊંચા નીચા થાય તો તઈ કાં નથી થતા. આપણે માયા મય હઈ ને એટલે આ પરમાત્મા મય એવા બનીને એવા ઊંડા ઉતરી તો ના થાય વાલા. એટલું વિચારો કે હમણાં 9 દિવસ રાત્રે રમશું, હે બીજે દી રાહ જોશું, થાક નથી લાગતો. તો આમાં કાં એમ થાક લાગે રો કે આ વાલા કેરા ઉઠાઈ જાય. હે તો એ ઉઠાડ્યા વાળો તો બેઠો છે પણ મન એમ કે હુઈ રે ને કાલે ઉઠજે. હે તો આપણે એનું માની રહ્યા.
બહુ રૂપિયા મની એટલે ઉઠવું જ પડશે. રમવા જેટલી આપણી કેપેસિટી એટલા ગરબા રમજો, કે પેલું ગરવું છલ્લું નીકળવું એવું આપણે ઊંચક નથી લેવું. હે સંતોષ રાખજો ને આ કાર્ય તો કરજો. ઈ કમ આવશે વાલા, આ ની કમ આવે. આપણે પરમાત્મા મય બનવાનું હોય વાલા. હે એક નગર હતું, એમાં રાજા, કે રાજાએ આદેશ કર્યો આજ બુધવારે શનિવારે આ રાજના દરવાજા ખોલવામાં આવશે. જેને જી વસ્તુ ગમતી હોય ની જી હાથ મૂકશે ની વસ્તુ એની તે બધા નાગરિકો શનિવાર કઈ આવે હે માયામય હોય ને એને શનિવારની રાહ જોવી પડે કે કઈ આવે કી વસ્તુ ઉપર. રાજ દરબારના દરવાજા ખુલે એટલે કેટલી વસ્તુ હોય ને જેવો દરવાજો શનિવારે ખુલ્યો ને બધા દોડતા કૂકે હાથી ઉપર, ઘોડા ઉપર, ઘરેણા ઉપર, બધી વસ્તુ ઉપર હાથ મૂક્યો. એક બાળકી હતી 14 વર્ષની, એને જઈને રાજા કને ઊભી રહી કે રાજા જી વસ્તુ ઉપર હાથ મૂકી મારી આપણી? કે હા. રાજા ઉપર આમ હાથ, રાજા એના થયા તો આખું દરબાર કેનો થયો? તો આપણે કેના ઉપર હાથ મૂકવાનો? હે કે આજે આપણે પરમાત્મા કે ગુરુજી એના ઉપર હાથ મૂકો તો બધું આપણું જ થઈ ગયું. હે એવું તો વાલા આપણે શું એક એક વસ્તુ ઉપર હાથ મૂકી રહ્યા, ગુરુ ઉપર મૂકી દો બધું આખું દુનિયા આપણી જે થઈ જાય ને. આજ પરમાત્માની જે આખી સૃષ્ટિ કેની હે, આપણે એના ઉપર જ હાથ મૂકી દઈ તો આપણે માયામાં એટલા ઘરી ગયા ને વાલા, તે આવી વસ્તુ ઉપર હાથ મૂકી રહ્યા, નાની નાની વસ્તુ ઉપર. હે જૂઠી માયામાં ફસાઈ રહ્યા ને. પ્રભુને દીધેલા કોલ ભૂલી ગયા ને યાદ આયા પણ હજી સાલા બહુ શું ભવનો કચરો હોય ને હટતો નથી. એટલે આપણે કે ભગવાન મળે તો શું માંગવું? હે ઈ મળ્યા પછી કઈ માંગવાનું રે કે વાલા? હે તો પછી હજી માંગવાનું રહેતું હોય તો આપણે હજી માયા માટે જ ભગવાન કન ગયા હતા ને. એટલે આજે આપણે એમ ભગવાન મળે તો આત્માનું કલ્યાણ, એટલે આત્માનું કલ્યાણ થયું થાય તો ભગવાન મળ્યા. હે એટલે ભગવાન મળે ને વાલા કે સ્વયં પોતે જઈ આપણા ઘટમાં જ બિરાજમાને, કણે કણમાં વ્યાપક, એક જગ્યાએ ખાલી નથી પરમાત્મા વગર. તો પછી આપણે ક્યાં ગોતી રહ્યા? ઈ તો એટલા તો ગુરુ મળ્યા કે આપણે ભૂલી ગયા કે હું પોતે સ્વયં પરમાત્માનો અંશ હું. ભૂલી ગયા ને એટલા માટે જીવનમાં ગુરુ કરવા પડ્યા આપણે. એ ગુરુ જ આપણે બતાવે કે તું ને હું એક જ હઈ. બધાના ઘટોઘટમાં કોણે? એટલે કહે કે પાટિયા જોવાનું બંધ કરી દો તો અંદરનું તત્વ દેખાશે. ગુરુ તત્વ બધામાં વ્યાપક. આજે અહીંયાથી જે વાણી નીકળે ને બધામાંથી નીકળે વાલા. ના કેમ નીકળે? નીકળે જ ને, બધામાં છે તો કોણ નથી નીકળતી? હા ત્યાં શક્તિ નથી તો હમણાં શું આવેરું? નવરાત્રી આવેરી, શક્તિ આપે ભક્તિ કરવાની. હે ગુરુદેવ ઈ જ હોય વાલા. માત પિતા કે મા બાપ હોય, છોકરું દુખી હોય કોઈ દિવસ, તે માતા આપણા છે ને દુનિયામાં કુળદેવી ઈ તો છે જ. જીવનમાં ગુરુ સ્વરૂપે બાપ મળ્યા, એ બેના આશીર્વાદ મળી ગયા તો પછી ક્યાં દોડવાની જરૂર હે? હે આજ સદગુરુ કરાવો. હે સદગુરુ ઈ જ ગુરુને જ સદગુરુ કહેવાય વાલા. ખબર પડી? અમુક ભજનમાં ગુરુ માટે સદગુરુ શબ્દ વપરાયો હોય. પેલાના જૂના ભજનમાં ઈ છે ને વાલા. હે તો ઈ જ હે વાલા કે હમણાં મસ્ત મસ્ત બધી આવેલું ને મોબાઈલમાં આવે જ વાલા. બધા શબ્દો પકડી તો ખબર પડી જાય પણ શબ્દો નથી પકડતા. શું થાય? કામ કરતે કરતે સાંભળી તે પછી મન કયું એક્સેપ્ટ કરે? હે ને આજે એમ કે ને અમે કામ કરતે કરતે સત્સંગ સાંભળી રહ્યા. એટલે અત્યારે ચોખ્ખા બધા બેઠા હોય એક ભાવે તોય બધા શબ્દો નથી પકડી શકતા. તો કામ કરતે કરતે સત્સંગ સાંભળો એ કેમ પકડાય? હે એટલે કામ કરતે કરતે ભજન વગાડો ને આખા ઘરમાં વાગે ને આનંદ લો ને. હે ના હાચા જ વાલા. ઘણા ઈ જ કામ કરે કે અમે હંચે બેઠા બેઠા મોબાઈલ રાખી દઈ, તે હંચાનો જ અવાજ આવે. ફોન કરે તો એનાથી ઘણો મોબાઈલ માંથી આ હંચા ઠક 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 અવાજ આવે. તો તમને અમાર કને વાત કરવા મોબાઈલ તમને 2 મિનિટની વાર ના હોય વાલા. હે આ તમે તો 2 મિનિટનું જ કામ હોય.
તો આપણે આપણા 1000 કામ છોડીને તઈ પરમાત્મા આપણે જ્ઞાન આપે વાલા. કામ કરતે કરતે કદી સંભળાય? કામ કરતે કરતે મંત્રનું રટણ કરાય વાલા. હે આ પેલા વડીલો હોય ને ખેતરમાં કામ કરતા કરતા કોઈ સત્સંગ સાંભળતા હતા તમે બધા? મંત્રનું જ રટણ કરતા હતા ને? બસ આજે આપણે મંત્ર મૂકીને એ સત્સંગ સાંભળો તો મંત્ર ભેગો લેવાય? હે સત્સંગ સંભળાય, મંત્ર લેવાય કે કામ થાય? હે કેવું થાય? એટલે જ કે વાલા જી કાર્ય કરો તો પરમાત્મા કર્યા વાળા તમે ઈ સીતા જાવ ગુરુ મંત્રનું રટણ કરતા જાવ. હે તમારી નજરે નહીં હટે. કરવું તો પડે. સમય આજ જો આ વડીલો હતા બધા ખેતરમાં કામ કરતે કરતે આ કહેતા હતા ને તમારા પ્રભુ કે ચિઠ્ઠીમાં મંત્ર લઈ લઈને હું મુખી થયો, નીંદતે વળી વાંચું વળી નીંદતો જાઉં. હે ખોરપીને બે ભેગું હાલીતું ઈ મૂકી તઈ જોતા હતા ને. આપણું તો બે ભેગું કેમ હાલે? એટલે વિચારો તો કેટલા આપણે તો ભગવાન થી હોશિયાર થઈ જાય. ત્યાં જ મોંધા ત્યાં પડી ગયા. પણ આપણે એની રજ બનીને નાના બાળક બનીને રહેવાનું વાલા. બાળક બનશું તો કદીક તેડશે. હે મોટું નથી થવાનું આપણે. તો હવે વાલા સમય થયો હોય. જય ગુરુદેવ વાલાને. એ હા આજે અમારા મમ્મી પપ્પાની કાલ કીધે રાત જનારા એ વાલાને મેં દુઃખથી જે જાણતો જે ભૂલ થઈ ગયો અમારથી એ ખાતું બાપુજી ને મારી મમ્મી બોલાને જે મંગાઈ ગઈ હતી પણ આજ ઘર આંગણે ગત ગંગા હતી ને. કરાવી પછી જ જતો. જો વાલા સત્યનો એક દી સમય આવે જીત થાય ને. હે કે ભલે કે ઈ આ તમ કરો ને તો મસ્ત છે. હે પણ ઈ કે નિંદા કરી રહ્યા આપણે ઈ સ્વીકારી લીધું. પણ હવે વાલા ઘરે જઈને ના કરતા હો. આટલા ગુરુવાર બસ તમને નથી કરવી, મને નથી કરવી, એકબીજાનું ધ્યાન રાખવાનું. હા એટલે પ્રભુને ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રભુએ મને ઘણો સાથ દીધો બધામાં અને એનો સ્વભાવ એના કરતા તમારો ઘણો ગરમ સ્વભાવ. તો જ્યાં જ્યાં મારાથી ભૂલ થયો તો મારા પ્રભુની માફી માંગી. ધન્યવાદ. હજી સાથ સહકાર દેતા રહેજો. હે આ પરિવાર એક કોણ કરે? ઈ જ કરે ને. બાકી આપણી કઈ તાકાતે આપણે તો વિખૂટા કરી મરચું મીઠું નાખીને ઘરમાં આપણે કંકાસ કરાવી. હે ને વાલા આજે કેટલું કહેવાય કે આનંદ થાય કે માં દીકરી તો માફી માંગે પણ આ દીકરો ને આખો પરિવાર એક ગતગંગામાં ક્ષમા માંગે ને બાપને એ હાજરી દેવી જ પડે વાલા. એની હાજરી હોય તઈ જ માફી મંગાતી હોય. એમને એમ ના મંગાય. કે આપણે આજે રહી જતું હોય તો ગુરુને પ્રાર્થના કરી કે આ લેસન અમને કરાવજો. હે આજ નથી થતું. આજ ઘણા વાલા એમ કરે કે સત્સંગ સાંભળી રહ્યો તમારા અમે ઓળખતા નથી કોણ હે. અમારથી માફી નથી મંગાતી હજી. બધું ગુરુને ભેગા રાખ્યા. તમારાથી ભૂલ થઈએ તમે કોરો ને મનથી થઈએ વાણીથી તો બધે હખર જ બોલી. પણ હવે સાલું મન સ્વીકારતું નથી. તું બોલીશ બહારથી શરીરથી તો પાટિયું વખરતી હોય બધે. હે હવે એમ થાય વાલા. પણ ક્ષમા માંગ્યા પછી કેટલા હલકા થઈ જાય રહે વાલા. ને કેટલું ખરેખર આપણે બધા કે કાલ અમે બધા વાલા હડપસર ગયા હતા સત્સંગ કરવા. હે ત્યાં આટલી સંખ્યામાં હતી ભક્તો ભાવી ને આવવો જ આનંદ ને હરખ બધા ખાલી જ થયા ત્યાં વાલા. હે તો હજી એક સત્સંગમાં આવતા હોય ખાલી ના થવાતું હોય તો ભેગા રાખજો. ગુરુ એટલા સારું જ હોય કે હવે જો તમે મમ્મીને કહી શકો ને મસ્ત પેલા જે હતો ક્યાંક સંકોચ પણ ક્ષમા પછી આપણે એને મસ્ત પ્યાર કરી શકી રહ્યા. કરી રહ્યા ને. હે માફી નથી માંગી ત્યાં સુધી હાવું જ હતો. હવે માફી માંગી તેમ લાગી નહીં કે હાવું હવે માં છે. હવે કઈ હું રોક દઉં કે એમ કરું ને મને એમ કે તું શું કરે રોક દઉં. બીજું તો માને રોક દઉં દીકરી થઈને રોક દઉં એ બહુ હવે હાવું લાગી જ નહીં આપણે. જો વાલા પોતની દીકરી વધે તે દુઃખ નથી લાગતું ને આપણે તો આપણે આપણી વહુને દીકરી બનાવી લેશું ને તો ખરેખર દુઃખ ની જ લાગે. હે ને
નહીં આપણું કર્મ એ વાલા કે સાસુ વહુ આજ કે હું કેટલું કરું રહ્યું તો મારા સાસુમાં ફેર નથી પડતો, વહુમાં નથી પડતો. વાલા ધીરજ ધરવી પડે અમુક વસ્તુમાં. ધીરજના ફળ મીઠા હોય. આપણે બધું તરત રિઝલ્ટ ખપેરું ને જે ઝપાટે થાય ઈ ખપે કે જ્યાં જઈ હૈયા ભગવાન ક્યાં મળી જાય. એ તો ઘટમાં જે મળેલા છે ને ગોતવાય નથી વાલા. હે અમારા ગામમાં એક મરઘામાં કરીને હવે તો મરી ગયા બિચારા. મને એમ કે તું તો દીકરા હે કે તને તો વ્યવહારની ખબર નહીં હોય. મેં કીધું હા તમે ધ્યાન રાખજો, હું વ્યવહાર કરું નહીં, તમે ધ્યાન રાખજો, તમે જીવો ત્યાં ધ્યાન રાખજો ને પછી મને કહેજો કે બહુ દીકરી વાળાને વ્યવહાર કરતા આવડે કે દીકરા વાળાને વ્યવહાર કરતા આવડે, તમે ધ્યાન રાખી વચ્ચે મને કહેજો. આજે અત્યારે મારા ગામમાં બધા એમ કે પેલો નંબર એ તારો, દીકરી ભલે તારી નથી પણ વ્યવહાર કરતા તને બધા આવડે. આજે આપણે ઘણા એમ કેવાલા ખબર હે દીકરી કે બે ભાઈ જો કે અમારા નણંદ એક હોત તો ખબર પડે કે અમારા હાવ ને એટલે નથી એમ કોણ નકો તો વળી જીવ એમાંય પડ્યો હોત થોડો. હે આજ ઘણા એમ કેરા કે દીકરી હોત ને તો ખબર પડે તમારી મમ્મી ને કે દીકરી હોય એને નડેરી નથી ને એને નડેરી વાલા. આજ સાચું છે બધું પરમાત્માએ જે કર્યું હોય ને આપણા કર્મ બંધન એ જ રીતનું કર્યું હોય વાલા. કોઈને દોષ નહીં દેવાનો, બધું બરાબર જ હોય. હોય ને બધી આપણા કર્મના હિસાબે જ આવ્યું ને આપણા કર્મ એ લખી લેતી તો અહીં આવ્યું ને. આજે એવા પેલા વાંચતા ને કે દીકરી ભાગ્યશાળી ઘરે જ સમજણ આવી ને પછી તઈ આપડી જ થનારી એમ. હે તઈ તમારું કોણ? હે આપણે નસીબ વાળા ને તઈ એના ઘરથી વિદાય થઈ ગઈ પછી પૂરું થઈ ગયું ને પછી આપડી જેમ તઈ આનંદ આવે વાંધો નહીં. આજ બધાને એમ થાય ને આ નિહાણી કરે ને કેટલું મળે આપડી છોરીએ ની તો એમ થતું સાચું વાલા એમ થતું કે પણ પછી અત્યારે વાટકી મળે પણ તદી તો મોટું મળશે વહુ થઈને આવશે ને તદી એટલે બધું સારું છે. પરમાત્માએ જે રચના કરીએ એમાં ક્યાં ભૂલ કાઢવાની આવે જ નહીં વાલા. તો હવે આપણો ટાઈમ થઈ ગયો ને વાલા. હા એટલે 11:30 વળી ધીમે ધીમે પ્રસાદ ને કરશે ને. હે આટલું દીધું હોય મનન ચિંતન કરી હે વળી ઘણું ભેગું આવશે ને તે વળી પાછું આ ખાવું કે એવું ખાવું હે ને ઓછું લાગેલું ને. હા એટલે હવે ઓછામાં જે જરૂર હોય ને એમ કેરા કે હવે રિવિઝન એક ચેપ્ટર નું કરાવો. બોર્ડ ની એક્ઝામ આવે રહી એ બધાને ટોપર બનાવવાય હે પછી બધું જ ખા કરશો તે મને બધું આવડેલું કયું લખ્યું વિચારવામાં જ આખું પેપર કોરું રહી જશે. આમ થોડાક જ ક્વેશ્ચન આન્સર આવે ને વાલા તો ઝપાટે થતા જશે ને જે જોઈએ એટલું આપણે ગુરુદેવ દેતા આવેલા હે વાલા. ને ખરેખર બધા વાલા આવો કરજો જીવનમાં. ગુરુદેવ હાજરા હાજુર ઘટમાં બિરાજમાન છે સૂક્ષ્મ સ્વરૂપે આપણા સાથે જ હે આપણા કને શક્તિ કે આ બધા તહેવારો આવેલા ને વાલા એ તહેવાર બધું શીખવાડવા માટે આવેલા આપણે. એમાં ઘરે નહીં જવાનું કે એમાંથી શીખવાનું હોય. હે ગણપતિ આયા તો ગણપતિ નો ગણપતિ બાપા ઈમાં મારા ગુરુ સ્વરૂપે તમે જ બિરાજમાનો. હે ઈ ભાવ કરવાનો હોય ને. કૃષ્ણ આવે તો કૃષ્ણ સ્વરૂપે તમે જ ગુરુદેવ આયા હો આપણે ઈ ભાવ કરવાનો. કૃષ્ણ આવે તો કાનુડો લઈ આવીને ઘરે રમાડીને ઈ બધું નહીં. આ ગુરુ છે એને જ કાનુડો મુંગટ પહેરાવી દો બની જશે, પીછું લગાવી દો નહીં બની જાય? બની જશે ને. બધું થવા તૈયારે આપણા હારું. આપણે જી ભાવે જોવા હશે ને આપણા બાપને આપણે નાનકડું બાળક હોય પપ્પા તમે આ પહેરો તો બાપ કેવા નાટક કરે ને હે થાય ને ઘોડો ઉપર બેહાડે એમ આપણા બાપ જી કેસો ને કરવા તૈયાર પણ તમે કો આપણે કેતા નથી કઈ કાલાવાલા કરવાના એની સાથે હે મસ્ત 9 દિવસનું લેસન કરજો. જે કરશે એને પ્રસાદ તો બાપ દેશે જ વાલા, કોઈને વંચિત ના રાખે. પછી તમારી મનની મરજી હે માલિકની તો નથી હે માલિકની મરજી તો ઈ કે તમે પરમાત્મામય થાવ. આપણા વડીલ માતા પિતા હે પરિવાર બધાનો સાથ જ વાલા હે આ ગત ગંગામાં આવે ને બધાના આશીર્વાદ ભેગા છે તઈ ત્યાં બેહી શકાય વાલા એમને એમ ના બેહાય. જો બિચારા આ વાલા કાલના કબજા રખડે રહે ને કાલે આખો દિવસમાં અમાર ભેગા હડપસર આજે અહીંયા બેઠા તે શિવસે કોણ એના હે જો આવીને બહીએ ગયા હે. આજ ઘણા વાલા ને એમ થાય અમને કામ હે તમે સત્સંગમાં નહીં જઈ કામ તો આખી જિંદગી ખૂટનારા નથી વાલા પણ સત્સંગ તો વારે ઘડીએ ઈ 1 કલાક જ એટલા માટે પરમાત્મા 1 કલાક કર્યો
કે પેલા 2 કલાક થતા હે ને વાલા 2 ના અઢી થતા તે બધા નતા આવતા એનો સગવડ કરવા કલાક કર્યો તો હજી એમાંથી અડધા કલાકમાં તો કોઈ ના થાય વાલા હો કલાક તો ખપે કલાક ખપે. હે ને? આજ કલાક એમ થારું ને હજી ખપેરો થોડોક એમ થારું પણ આજ બધા ધ્યાનમાં રાખી કે બચ્ચા 12 વાગે સ્કૂલમાં લેવા જવા તો પેલું ધર્મ ઈ હે ને આપણી ફરજ હે એટલે ને જે આપણે ભાવ હે ને વાલા બધું મળી જશે વાલા હે ને કોઈ અહીંયા બેઠા હો બધા એક જ હઈ વાલા કોઈને કઈ ઈચ્છા હોય 2 શબ્દ બોલવાની કહેવાની તો બધા વ્યક્ત કરી શકજો વાલા હો કે કહેવાનું કોઈ પ્રશ્ન હોય તો કાલ આપણે ગયા હતા કેવા પ્રશ્ન પૂછતા હતા હે જવાબ તો દીધા વાળો બેઠો જ હે પણ આપણી તાકાત ખપે ને પ્રશ્ન પૂછવાની કોઈ પ્રશ્ન નથી એટલે પ્રશ્નથી જ ભરેલી આ ચોપડી એ વાલા હે તો આજે બધું પૂછજો ને આગળ વધજો કે આજ ઘણા ચહેરા હે ઈ ત્યાં સ્ટોપ થઈ ગયા આગળ નથી વધતા ઈ બાપને ખબર હે વાલા પણ તમે કો ક્યાં અટક્યા ઈ તો બોલવું પડશે ને તો હવે આપણે જય ગુરુદેવ કરી ધન્યવાદ ગુરુદેવનો કે આ બધા તમે ભાવિ ભક્તો આપણે બધા ભેગા થઈને ગુરુનું આટલું ગુણગાન કરી રહ્યા હે વાલા એટલો આનંદ થાય એને હે કે આટલો સમય તમારા માટે કાઢી રહ્યા હે તો આપણે હવે તો રોજ જે કાઢવાનો હોય થોડો થોડો સ્વયં માટે એને ભેગા રાખીને કરશું ને થઈ જશે ચિંતા કરે ઈ ને આપણે કરી ચિંતન તો બધાને ધન્યવાદ ને ક્ષમા ને જય ગુરુદેવ ને જેને કઈ કેવું હોય વાલા તો 2 શબ્દ વાલા જય ગુરુદેવ. અમારા ભગવાન વધારે ભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ના દક્ષાબેન છે તે પણ જાણતા ભૂલવો તો બધાને માફ